ભરૂચના જળેશ્વર વિસ્તારમાં આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે રમોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। દર વર્ષે બાળકોમાં સંસ્કાર, શિક્ષણ અને સ્વાસ્થ્ય તેમજ સત્સંગ 4 મૂલ્યો કેળવાય તે હેતુથી ભરૂચ જળેશ્વર વિસ્તારમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે રમોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજરોજ રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ જિલ્લાના કેજીથી ધોરણ 8માં અભ્યાસ કરતા 900 જેટલા બાળકોએ સંગીત ખુરશી, દેડકાકૂદ, લીંબુ ચમચી સહિતની રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ રમતોત્સવમાં સ્વામિનારાયણ મંદિરના મહંત, અનુયાયીઓ તેમજ બાળકોના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ શહેરમાં BAPSના ઘણા બધા બાળમંડળ ચાલે છે। આજ રોજ ભરૂચ મંદિર ખાતે સુંદર રમતોત્સવનું આયોજન થયું, જેમાં કેજીથી માંડી અને 8મા ધોરણ સુધીના શિશુઓ અને બાળકોએ ખૂબ ઉત્સાહભેર લાભ લીધો અને બધાને રમત રમવાની પણ ખૂબ મજા આવી। માત્ર રમત નહોતી પણ જ્ઞાન સાથે ગમ્મત પણ છે। દરેકને સુંદર ઇનામ વિતરણ, ભગવાનના દર્શન થાય, સાથે સાથે આપણા જીવનમાં ભણવામાં, માતા પિતાના આદર કરવામાં અને ભગવાનમાં શ્રદ્ધા વધે અને સેવા સારી ભવિષ્યમાં કરી શકે દેશ અને આ સંસ્થાની, એના માટેના મૂલ્યો પણ દૃઢાવવામાં આવે છે। તો આ રીતે ખૂબ સુંદર રમતોત્સવ થયો। લગભગ 400 જેટલા બાળકો અને લગભગ 500 જેટલી બાલિકાઓએ પણ આ રમતોત્સવમાં ભાગ લીધો છે। દર વર્ષે આ રમતોત્સવ થતો હોય છે, તો ખાસ બધા પોતાના જે સંતાન હોય એને આ મંદિરમાં દર રવિવારે સાંજે 5:30 થી 7:30 બાળ બાલિકાઓની પણ સુંદર સભા ચાલે છે, જેમાં સ્વાસ્થ્ય, શિક્ષણ, સંસ્કાર અને સત્સંગ એ લક્ષી સુંદર માર્ગદર્શન વિવિધ માધ્યમોથી આપવામાં આવે છે। તો સૌ લાભ લેવા પધારે તે વિનંતી।